એ પણ વલ્લભકુલ, અમે વલ્લભકુલ. આ સામાન્યત્વ મારા બેયમાં એક સરખો છે, કોઈ ફરક નથી. બરાબર. હવે ઉંમર પ્રમાણે વડીલનું વિશિષ્ટત્વ એ કોનામાં રહેલું છે? એ અમારામાં. અમે બે સાથે બેસશું તો અહીંયા ચંપસ કરો કે અહીંયા ચંપસ કરો, વાત બધી એક જ છે. પણ તમે શું કહેશો કે પેલા અહીંયા ચંપસ કરો પછી અહીંયા ચંપસ કરો? જેમ હું બેઠો છું ને કાકાજી પધારે મારા પિતૃચરણ, તમે મારા એક ચરણના ચંપસ કર્યા હોય તોય વચ્ચે છોડીને પેલા એમના કરશો. કેમ કે ધર્મી પ્રકાર એમનામાં રહેલો છે, મારામાં વલ્લભકુલ હોતા છતાં પણ એમનો ધર્મ પ્રકાર છે. અને આ હું નથી કહી રહ્યો, ભાષ્યની ટીકા રશ્મિકાર યોગી ગોપેશ્વરજીએ કરી છે. અને એના ચોથા વિભાગમાં આપે ગુસાઈજીની સેવાકારિકા અને પોતે સિદ્ધ કરેલી સેવાકારિકા લખી છે. એ સેવાકારિકામાં સ્પષ્ટ ઉલ્લેખ આપ કરે છે, શ્રીમદ ગોવર્ધનાધીશ મૂળ રૂપાનુકારત. ભાઈ આપણામાં મૂળ કોણ? એ શ્રીનાથજી છે. શ્રીનાથજી છે તો પુષ્ટિ માર્ગ છે. તમે વૈષ્ણવ આજે આટલા આનંદથી બેઠા છો તો શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજી આ બે જ કારણ છે કે આપણે આટલા આનંદથી આજે અહીંયા બેઠા છે. ધર્મી ભાવ છે. અને વૈષ્ણવના સ્વરૂપમાં અને અમારા નિધિ સ્વરૂપમાં સેવા પ્રકારનો ભેદ શું છે? જોજો તમને ઊંઠા ભણાવવા વાળા તો કહેશે કે એ ભેદ નથી ને આ ભેદ નથી ને બધું બરાબર છે. હું તમને પ્રમાણ સાથે બતાવીશ. એ જોજો એટલું સુંદર શ્રી હરિરાયજી લખ્યું છે. સંસ્કૃતનો અર્થ કરીને તમને બતાવીશ સરળતામાં, થોડોક ધૈર્ય રાખીને સાંભળજો. શ્રી હરિરાય મહાપ્રભુ એટલે ગુસાઈજીના પ્રપૌત્ર. ગુસાઈજીના પૌત્ર કોણ? કલ્યાણરાયજી. ગુસાઈજીના બીજા લાલજી ગોવિંદરાયજી, ગોવિંદરાયજીના લાલજી કલ્યાણરાયજી અને કલ્યાણરાયજીના લાલજી શ્રી હરિરાયજી. એ આપણા એટલા પ્રાચીન આચાર્ય આપણા. આપ હરિરાય વાંગ મુક્તાવલીમાં 27મો ગ્રંથ. હવે જોજો એમાં શું આજ્ઞા કરે છે. અથ શ્રી મદાચાર્ય પ્રતિષ્ઠાપિત વૈષ્ણવ જન નિલયસ્થ તત્કુલ પ્રતિષ્ઠાપિત વૈષ્ણવ જન નિલયસ્થ ભગવત સ્વરૂપ સેવયો તારતમ્યમ કીદૃશમ ઇતિ વિચાર્યતે. ધ્યાન દેજો. શ્રી મહાપ્રભુજી ગોસાઈજી અને હરિરાયજી સુધીએ પુષ્ટ કરેલા શ્રી ઠાકોરજી અને તત્કુલ પ્રતિષ્ઠિત એટલે કે હમણાં અમે લોકો તમને પુષ્ટ કરીને ઠાકોરજી પધરાવીએ તે. જોજો આ બધા ગંભીર વિષય છે, થોડાક ધ્યાનથી સાંભળજો. આ ભાવની ને ઝૂમવાની ને તાલીઓ વગાડવાનો વિષય નથી, આ સાધનાનો વિષય છે. ધ્યાનથી સાંભળજો, ધ્યાન આવશે. હવે જોજો તરતમ કેને કહેવાય? તમારે ઇંગ્લિશમાં કહે ને ગુડ બેસ્ટ ને શું કહે? ત્રણ હોય ને, ગુડ બેસ્ટ બેટર એવી તમારે એમાં વ્યાખ્યાઓ કર, પગથિયા બતાડે. સંસ્કૃતમાં તરતમ કેને કહેવાય? તમ એટલે ઉત્તમ, ઉત્તમથી થોડોક
નીચેનો પ્રકાર એને તરમાં આવે. તો મહાપ્રભુજીએ પુષ્ટ કરેલા એટલે કે મહાપ્રભુજી ગોસાઈજીના નિધિ. આ જેટલા લોકો તમને ઊંઠા ભણાવે છે ને એને ચેલેન્જ છે અમારા પિતાશ્રી તરફથી. જો તમારામાં મહાપ્રભુજીનો રક્ત દોડી રહ્યો છે તો વિદ્વાનો વચ્ચે બેસીને એકવાર આ વિશે ચર્ચા કરો. આ જેટલા વિવાદો આપણા સમાજમાં ફેલાઈને આ સમાજનો નાશ થઈ રહ્યો છે, આ સમાજનો નુકસાન થઈ રહ્યો છે, એ એક ઝાટકામાં બધું બંધ થઈ જશે. બોલ, પણ બેસો તો, ભાગતા ફરો તો ન થાય. તત્ર શ્રી મત પ્રભુચરણ પ્રાદુર્ભાવ કાલે તું સેવાયામ ગંગાયામ ચ વિશેષેણ પ્રવાહા ભેદ બુદ્ધયે. ઇતિ વાક્યોક્ત ન્યાયેન તાદૃશાધિકારીણામ તત્ર સાક્ષાત સ્વરૂપાનુભવો જાત ઇતિ સર્વસંમતઃ. હવે જોજો, શાંતનુ રાજા હતા ને, એમના માટે સ્ત્રી રૂપ ગંગા કે નદી રૂપ ગંગા એમાં કોઈ ભેદ નહોતો. કેમ કે એમની સામે જ ગંગાજી હતા, એમના પત્ની હતા. અમે ને તમે ગંગાજી ઉપર જઈને ઊભા રહીએ તો આપણને નદી રૂપમાં દર્શન થશે, આપણને સ્ત્રી રૂપમાં ગંગાજીના દર્શન નહીં થાય. આ હકીકત છે. કેમ કે આપણી એ દ્રષ્ટિ નથી. તે વખતના વૈષ્ણવો એવા હતા અને શ્રી મહાપ્રભુજી ગુસાઈજી જ્યારે પુષ્ટ કરીને સ્વરૂપ પધરાવે તો 4 દિવસમાં, 4 ક્ષણમાં અને હાથમાં પધરાવે ત્યાં જ સાનુભાવ થવા લાગે. શું કામ ન થાય? કારણ પ્રવાહ અભેદ બુદ્ધયે. જલનો પ્રવાહ છે અને દેવી રૂપ ગંગા છે એમાં કોઈ ફરક નહીં. એમ જ જે શ્રી ઠાકુરજી બિરાજે છે અને આચાર્યના હૃદય સ્થિત લીલાયુક્ત એવા જે શ્રી ઠાકુરજી બિરાજે છે સ્વરૂપમાં, એમાં કોઈ ભેદ નથી. સાક્ષાત સ્વરૂપાનુભવો જાત. એમને તો સાક્ષાત સ્વરૂપનો અનુભવ થતો. ઇદાનીંતન કાલે. હવે આજના સમયમાં એને કેમ સમજવું? જોજો, વૈષ્ણવ ઠાકુરજી પધરાવે ને 10-10 વર્ષ સેવા કરતો હોય, કાંઈ ફરક જ ન પડે. સરખો ને સરખો રે, એનામાં કાંઈ વાંકો ચૂકો કાંઈ ન થાય. બોલો, ઇદાનીંતન કાલે તત્પ્રતિષ્ઠાપિત સ્વરૂપે તત્કુલ પ્રતિષ્ઠાપિત સ્વરૂપે ચેદાનીંતનાનામ કયા રીત્યા સંબંધ વિચાર. આજના સમયમાં હવે કઈ રીતે થાય? તમે બધા કયો, કેટલા લોકો કહે બસ ઠાકુરજી પધરાવો, ઠાકુરજી પધરાવો. આચાર નહીં રાખો તો ચાલે, અપરસ નહીં રાખો તો ચાલે, ગોટા કરશો તો ચાલશે. એક વાત પાકી સમજજો વૈષ્ણવજનો, હું પોતે રાખી શકું છું કે નથી રાખી શકતો એ મુદ્દો અલગ છે. આજનો સમય એવો છે કે એમાં જો આચાર્ય મર્યાદા શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત વિના, મહાપ્રભુજીની આચાર મર્યાદાનો ત્યાગ કરીને તમે કંઈ પણ કરતા હો ને ઈચ્છો કે ઠાકુરજી તમને અનુભવ કરાવે, તો એક વાત 100% સમજો, તમને આજના કાલમાં આડેધડ કરશો તો ઠાકુરજી અનુભવ નહીં કરાવે ને નહીં જ કરાવે. આ પાકી વાત છે. આમાં તાલી ન વગાડાય. આ તો ન કરાવવાની વાત છે, એમાં તાલી વગાડો છે. અનુભવ કરાવે ત્યાં તાલી વગાડો તો બરાબર છે. તો કઈ રીતે સંબંધ થાય? શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે, પ્રત્યક્ષાસાન સર્વેશામ ઇતિ વિવ્રતો શ્રીમદ પ્રભુ ચરણૈરુક્તમ. યેશામ ન પ્રત્યક્ષા. જોજો, આપણાથી બોલતા નથી ઠાકુરજી. શ્રી મહાપ્રભુજીએ વિવેક દેરાશયમાં પ્રાર્થિતે એવા તતઃ કિમ સ્યાત સ્વામીભિપ્રાય સંશયાત. આપણને પ્રાર્થના કરવાની ના નથી પાડી, પણ એમાં કારણ બતાવ્યો છે મહાપ્રભુજીએ કે ઠાકુરજી તમારાથી બોલતા નથી. તમે વિનંતી કરો અને પછી તમારું કાર્ય ન થાય તો તમને ઠાકુરજી ઉપર શંકા જાગે
કે આ પ્રભુ મારું કંઈ કરતા નથી, એના કરતા વિનંતી ન કરો એ સારું. સ્વામી અભિપ્રાય સંશયા. આ હકીકત છે કે ઠાકુરજી આપણાથી બોલતા નથી, તો વિનંતી કરીને હેરાન કરવાનો શું મતલબ? બોલતા હોય તો કહી દે કે ભાઈ તને આ નહીં મળે, 5 વર્ષ પછી મળશે, કારણ કે તું હમણાં લાયક નથી. પણ બોલતા નથી તો શું આજ્ઞા કરે? આપણામાં એક એવી સામાન્યમાં એવું કહેવાય છે, ઠાકુરજીને વિનંતી ન કરાય ન કરાય. આ તમે ઘડી ઘડી કહેતા રહ્યો એટલે પછી હનુમાનજીને જઈને વિનંતી કરે છે. બોલો, એના કરતા કરવા દો ને આપણા જ પ્રભુને. દીકરો એના મા બાપને જઈને નહીં કહે, દાસ એના સ્વામીને નહીં કહે તો કોને કહેશે? પણ આ સ્થિતિ કોની બને ખબર છે? મધ્યમ અને તૃતીય કક્ષાના ભક્તની. ઉત્તમ કક્ષાનો ભક્ત તો નથી બોલવાનો, નથી બોલવાનો અને નથી જ બોલવાનો. ક્યારેય નથી બોલવાનું. ક્ષત્રાણી પતિ પત્નીનો પ્રસંગ આવે છે. એક રૂમમાં રહીએ, ત્યાં આલિયામાં ઠાકુરજી, અંદર જ રસોઈ, બારે સોતા. ઠંડી અને ગરમી તો નીકળી ગઈ, વરસાદનો મોસમ આવ્યો ત્યારે ઠાકુરજીએ હેલો કર્યો કે તમે અંદર સુવો, તમે બારે ન સુવો, મને કષ્ટ થાય છે. આપણા પ્રભુ ગજબ કેર કરવા વાળા ઠાકુરજી છે. આપણા નાથ આપણી કેર કરે છે, ધ્યાન રાખે છે. સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય યે ભજંતિ તુ મામ ભક્ત્યા મયી તે તેષુ ચાપ્યહમ. શ્રીમદ ભગવદ્ ગીતા 9મા અધ્યાયમાં સમોહમ સર્વભૂતેષુ, હું પ્રાણી માત્ર માટે સમાન છું, સૂર્યની જેમ. નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય, આ મને ગમે ને આ ન ગમે નહીં, એવું કંઈ નથી. યે ભજંતિ તુ મામ ભક્ત્યા, પણ મને પ્રેમ જ ન કરે તો મારે એને કેમ પ્રેમ કરવું? જે મને પ્રેમ કરે છે હું એને પ્રેમ કરું જ છું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો શ્રી ઠાકુરજી આપણાથી બોલતા નથી. પ્રત્યક્ષાસાન સર્વેષામ તેષામ અપી યા દેવતા રૂપા શાસ્તિ તત્ સંબંધાનુભાવેન સર્વત્ર તજ્જલે પ્રાકામ્યમ પ્રકૃષ્ટ કામના વિષયત્વમ શ્રદ્ધા વિશેષ પૂર્વક સ્નાનાદિ વ્યવહારો ભવતી. હવે જોજો, સમજો. ભલે યમુનાજી આપણાથી બોલતા નથી, છતાં પણ તમે જાઓ છો તો પાન, પૂજન, સ્નાન બધું કરો છો ને? કેમ કે આ કરો એટલે કૃપા થાય. તો આજના જીવે શું વિચારવું? ભલે ઠાકુરજી બોલતા નથી, પણ મહાપ્રભુજીની મર્યાદા રાખીને જો તમે સેવા કરતા રહેશો તો ઠાકુરજી એક ને એક દિવસ તમારા ઉપર કૃપા કરશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. જેમ યમુનાજી નથી બોલતા છતાંય પૂજન કરો છો કે નહીં? ઇતિ દ્રષ્ટાંત ન્યાયેન ઇદાનીંતનામપી તત્પ્રતિષ્ઠાપિત સ્વરૂપસ્ય તદુક્ત માર્ગ મર્યાદયા તથા જ્ઞાનપૂર્વક અછિદ્ર સેવયા દેહાંતે અનુગ્રહ બલેન અલૌકિક દેહે જાતે પુરુષોત્તમ આવિર્ભાવ યોગ્યતાયામ જાતાયામ તદ આવિર્ભાવો ભવતી. આજના જીવો પણ જો એ મર્યાદાનું પાલન કરશે તો એમની સેવા ઠાકુરજી અંગીકાર કરવાના છે. તદા પ્રેમાસક્તિ વ્યસન ક્રમાનુસારેણ ભવતી ભવિષ્યતિ. હવે બીજો પ્રકાર આવ્યો. જોજો, ઘણા એવા લોકો છે કે જેમને જ્ઞાન નથી. હવે જ્ઞાન એટલે શું? ઘણા કે જ્ઞાન નથી. જ્ઞાન નથી એટલે તો શું? જ્ઞાન માર્ગનું જ્ઞાન. જોજો, 5 જ્ઞાન તમારામાં હોવા જોઈએ. 5 પ્રકારનું જ્ઞાન. ધ્યાન દેજો. સ્વસ્વરૂપ જ્ઞાન 1, ભગવત સ્વરૂપ જ્ઞાન 2, આચાર્ય સ્વરૂપ જ્ઞાન 3, નિવેદન સ્વરૂપ જ્ઞાન 4 અને શરણાગતિનું એટલે કે માર્ગ સ્વરૂપ જ્ઞાન 5. આ 5 જ્ઞાન જે વૈષ્ણવની અંદર છે એ પુષ્ટિ માર્ગી મોટામાં મોટો જ્ઞાની છે. બોલો, આ 5 જ્ઞાનની જરૂર છે.
આ 5 વસ્તુનો જેને જ્ઞાન નથી ને ઠાકુરજી પધરાવી લે છે ને અને સેવા કરે છે ને એ અજ્ઞાની સેવા કરનાર છે. બોલો, સ્વસ્વરૂપ જ્ઞાન એટલે હે કૃષ્ણ, હું આપનો દાસ છું, દાસ જ રહેવાનો છું અને લીલામાં જઈશ ત્યારે દાસત્વ જ કરવાનો છું. આ સ્વસ્વરૂપ જ્ઞાન. આચાર્ય સ્વરૂપ જ્ઞાન એટલે સાક્ષાત પુરુષોત્તમ સ્વામિનીજી શ્રી ઠાકુરજીના અને ભગવાનના પ્રિયા. આ આચાર્ય સ્વરૂપ જ્ઞાન. બ્રહ્મ સંબંધ સ્વરૂપ જ્ઞાન એટલે ભગવાનની મારા ઉપર વર્ણી, હું ભગવાનનો દાસ. આ બ્રહ્મ સંબંધનું જ્ઞાન એટલે કે નિવેદનનું જ્ઞાન. માર્ગનું જ્ઞાન એટલે અન્ય બધા માર્ગથી જો કોઈ વિશિષ્ટ માર્ગ હોય તો શરણાગતિનો અને શ્રી મહાપ્રભુજીનો બતાવેલો માર્ગ. આ રીતે 5 જ્ઞાન જેને હોય તે જ્ઞાનવાન કહેવાય. સ્વમાર્ગીય સેવા સ્વરૂપ જ્ઞાન અભાવે. હવે બીજા ભક્તોનો પ્રકાર, એક તો જ્ઞાનવાળો ભક્ત છે ને બીજો ભક્ત એવો છે કે જેને સેવા સ્વરૂપનું જ્ઞાન નથી. શ્રદ્ધાપૂર્વકમ તયા સેવયા કેવલ ક્રિયા. શ્રદ્ધાપૂર્વક કરે પણ ક્રિયારૂપ. હમણાં બોલો, તમે બધા વૈષ્ણવ બેઠા છો, મને હકીકત કહેજો, હૃદયથી કહેજો, હમણાંના જેટલા વૈષ્ણવો સેવા કરે છે એમાં ભાવ ઓછો અને ક્રિયા વધારે છે કે નહીં? બોલો. ઘણા વૈષ્ણવને કહીએ કે ભાઈ તમે ટાઈમસર આવી જાજો સવારે, કે હા જે સેવા પતાવીને આવી જશો. હા, અમને કહીએ સેવા પતાવીને એટલે કેવું પડે ભાઈ, સેવા પતાવવાની વસ્તુ નથી. આ અજ્ઞાની કહેવાય. કેવલ ક્રિયા, શ્રદ્ધાપૂર્વક કરે પણ ક્રિયા રૂપમાં કરે. પ્રપંચાસક્તિ નિવૃત્તિ ભાવાત તત્સંબંધાનુભાવે નૈવ જન્માંતરે પુનઃતથા ભજનેન મુક્તિર્ભવતી. જો ધ્યાન દેજો વૈષ્ણવ, ક્રિયા રૂપમાં તમે સેવા કરો છો, સેવાના મહત્વને સમજતા નથી, સામે કોણ બિરાજે છે એ તમને જો જ્ઞાન નથી તો એ ક્રિયારૂપ સેવા છે, એ તમને 2 જન્મમાં જઈને ફળે છે. એટલે તો સત્સંગ કરવાનું કહીએ, સત્સંગ કરો તો કમથી કમ જે ક્રિયારૂપ સેવા છે એ ભાવરૂપા બને. તત્રાપી અત્યંતાભિનિવેશ ચેત સંસારે ન ભવે. અને સેવા કરતો છતાં પણ લૌકિક આવેશ બહુ વધારે હોય તો બહુ કઠિનાઈથી પ્રભુ પ્રાપ્ત થાય છે. તદા સંબંધો ન જાત એવેતી જ્ઞેયમ તદિચ્છયા બલિષ્ઠાત્વાત. ત્યારે પછી ઠાકુરજી ઈચ્છા કરે તો તમારો ઉદ્ધાર થાય. અતિ અભિનિવેશ હોય ત્યારે. તદિચ્છયા બલાત કારણાત દેહાંતે પૂર્વોક્ત પ્રકારણ સેવા ફલમ ભવતી ઇત્યત્ર ન કિંચિત અનુપન્નમ. હવે ધ્યાન દેજો વૈષ્ણવજો, અહીંયા સ્પષ્ટ હરિરાયજી 2 પ્રકાર જ વ્યવસ્થિત બતાડે છે. હવે જો આજે આ બહુ સ્પષ્ટ વાત કરું છું, અમારા નિધિ સ્વરૂપના ખાલી તમે દર્શન કરો ને તો એ નિધિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના પુષ્ટાવેલા એમના નિધિ છે. 84 વૈષ્ણવ 252 ભગવદીઓએ ભાવ ભાવિત રૂપમાં સેવા કરેલી છે. અમારી હવેલીએ આવીને ખાલી દર્શન કરો ને તોય એ તમારી આધ્યાત્મિકી સેવા છે. અને ક્રિયા રૂપે ઘરે ભલે તમે ઠાકુરજીને ના સ્વરૂપ સેવા કરતા હો, જે અમારા પુષ્ટ કરાવેલા છે, એ આધિ ભૌતિકી સેવા છે, એવો ઉલ્લેખ શ્રી હરિરાયજી કરે છે, હું નથી કહેતો. એટલે અમે કહીએ કે તમે ભલે ઘરે આનંદથી સેવા કરો, ગ્રહ સેવા ગલત નથી, એ તો કરવી જ જોઈએ, પણ ગુરુના ઠાકુરજીના દર્શન કરો, નિધિ સ્વરૂપના દર્શન કરો, ત્યારે તમારી સેવા આધ્યાત્મિકી અને સંપૂર્ણ ફલીભૂત થાય છે. એના વગર સેવા સંપૂર્ણ ફલીભૂત નથી થતી. એટલે કોઈ પણ ઊંઠા ભણાવતા હોય
એમના મોઢા ઉપર આ સ્વરૂપ તારતમ્ય નિર્ણય ગ્રંથ એક પ્રકારની થપ્પડ છે કે અહીં નહીં જવાનું, ત્યાં નહીં જવાનું. બિલકુલ અસત્ય, બિલકુલ જૂઠ. હમણાં જ એક મેં દીક્ષિતજી મહારાજશ્રીનો એક લેખ વાંચ્યો. દીક્ષિતજી મહારાજશ્રી એટલે મુંબઈવાળા શ્યામ મનોહરજીના પિતા. એ આપ સ્પષ્ટ ઉલ્લેખ કરે છે કે વૈષ્ણવના ઘરે ઠાકુરજી બિરાજે, ગોસ્વામી બાલકની હવેલીમાં ઠાકુરજી બિરાજે, કે વૈષ્ણવો એકત્રિત થઈને સામાજિક હવેલી, આવું નામ શ્યામ મનોહરજીના પિતાએ આપેલો છે, મારો નહીં. એમાં પુષ્ટિ પ્રભુ બિરાજે. ત્રણેય જગ્યાએ એ પુષ્ટિ સ્વરૂપ જ છે, એમાં કોઈ બીજો પ્રકાર આવતો નથી. એટલે પુષ્ટિમાર્ગી હવેલીમાં પુષ્ટિમાર્ગી વૈષ્ણવોએ દીક્ષિતજીની આજ્ઞા પ્રમાણે સામાજિક હવેલી હોય, ગુરુદેવનું મંદિર હોય કે પુષ્ટિમાર્ગી વૈષ્ણવના ઘરે ઠાકોરજી બિરાજતા હોય, સર્વત્ર પ્રેમ પૂર્વક દર્શન દંડવત આદિ કરવા જોઈએ. તમારું એમાં કશું બગડતું નથી કે કશું જાતું નથી કે કોઈ તમારી નુકસાની થતી નથી. યસ્તુ સ્વમાર્ગીય સેવા સ્વરૂપ જ્ઞાન ભાવવાન માર્ગ રીત્યા શ્રદ્ધયા યથા કથંચિત સ્વરૂપ સેવામ કરોતિ તત્સેવાયાઃ કેવલ ભૌતિકત્વાत् લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ઇતિ ન્યાયસ્ય જાતત્વાत् સર્વથા ક્લિષ્ટો ભવતિ. હવે ધ્યાન દેજો, શ્રી હરિરાયજી બીજો પ્રકાર બતાડે છે. તત્કુલ પ્રતિષ્ઠાપિત સ્વરૂપસ્ય, એટલે અમે બધા તમને પુષ્ટ કરીને આપીએ. હમણાં તમારા ઘરે લગભગ કયા ઠાકોરજી બિરાજતા હોય? બધાને ત્યાં અમારા પુષ્ટ કરેલા. યસ્તુ તત્કુલ પ્રતિષ્ઠાપિત સ્વરૂપસ્ય તદુક્ત માર્ગ મર્યાદયા સર્વભાવેન સર્વદા યાવત જીવમ સેવામ ચેત કુર્યાત તદા તાદૃશસ્યાપી સ્વાધિકારાનુસારેણ દેહાંતે પૂર્વોક્ત ફલમ ભવતી. પ્રિય વૈષ્ણવજનો, હવે સમજો અત્રૈવ ભેદો જ્ઞેય. અહીંયા હવે ભેદ ઉપર ધ્યાન દો. શ્રીમદ પ્રભુચરણ પ્રાદુર્ભાવ કાલે સ્વરૂપ બલે નૈવ સેવાયા આધિદૈવિકત્વાદ દેહાંતે સ્વાધિકારાનુસારેણ નિત્ય લીલા પ્રવેશ ઇતિ સિદ્ધાંત. ત્યારે સેવા આધિદૈવિકી હતી. એ સ્વરૂપો અમારી માથે બિરાજે છે. ઘણા લોકો કહે કે ભાઈ હવેલીમાં જાઓ તો તમને શું મળે? ખાલી દર્શન. મહામૂર્ખો છે, મહામૂર્ખો. દર્શન કઈ સામાન્ય વસ્તુ છે? આસક્તિનો પાયો જ બે વસ્તુમાં રહેલો છે, દર્શન અને શ્રવણ. આ બે વસ્તુમાં પાયો છે. ગાંધારીની જેમ આંખમાં પટ્ટી બાંધીને બેસો તો તમને આસક્તિ ન થાય. ગાંધારીની આસક્તિ કઈ રીતે થતી ખબર છે? શ્રવણ કરી કરીને. એને કોઈ દી દુર્યોધનનો પહેલા મોઢો નહોતું જોયું. પહેલી વાર એને શક્તિ આપવા માટે એણે પટ્ટી હટાવી અને નજર કરી કે આ મારો દીકરો છે. ત્યાં સુધી તો ખાલી સાંભળી સાંભળીને જ રાજી થતી કે મારો દીકરો આવો, મારો દીકરો આવો. આસક્તિનો પાયો જ દર્શનમાં રહેલો છે. જો તમે દર્શન નથી કરતા તો કંઈ નથી કરતા. બોલો, રૂકમિણીજીના પ્રસંગમાં આવે છે, રૂકમિણીજીએ ભગવાનના દર્શન ક્યારે નતા કર્યા? શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે નિર્વિશ્ય કર્ણ વિવરહી હરતોંગતાપમ. ભાઈ, મેં આપના પ્રભુ દર્શન નથી કર્યા, પણ આપના ગુણો જે મારા કાનમાં જાય છે એ મારા તાપ દૂર કરે છે, અને એ ગુણોના કારણે મારું મન ખેંચાય છે કે હું આપને મેળવું, આપને પ્રાપ્ત કરું. તો પ્રિય વૈષ્ણવજનો, ઇદાનીંત કાલે માર્ગ મર્યાદયા તથા જ્ઞાનપૂર્વક સેવા કરને ઉદ્વેગાદિ પ્રતિબંધક અવશ્યમ ભાવિત્વેન સેવાયા ન આધિદૈવિકત્વમ. પ્રિય વૈષ્ણવજનો, એક વાત પાકી સમજો. બસ સેવા કરો, સેવા કરો, સીધા પધરાવી દેવા તું કર, આ વસ્તુ નથી. પ્રિય વૈષ્ણવજનો, માર્ગ મર્યાદાનો ખ્યાલ રાખો, આચાર વિચારનો ખ્યાલ રાખો,
જેટલું ઉત્તમ પ્રકારે થાય સેવા કરો. આ રીતે કરશો તો તમારી સેવા આધ્યાત્મિકી બનશે. જો જેમ તેમ કરશો તો એ સેવા આધિ ભૌતિકી. જો સમજો મહાપ્રભુજી વખતે આધિ દૈવિકી સેવા, એ સ્વરૂપો અમારી પાસે બિરાજે છે, ત્યાં તમે દર્શન કરો એટલે તમારી સેવા આધ્યાત્મિકી થાય. તમારા ઘરે સેવા બિરાજે છે ત્યાં ક્રિયારૂપમાં કરો તો આધિ ભૌતિકી સેવા છે. પણ જો માર્ગ મર્યાદાને ધ્યાનમાં રાખીને કરો તો તે સેવા આધ્યાત્મિકી બને છે. અને આધ્યાત્મિકી સેવા બને તો તમને ફલ મળવાની સંભાવના છે. બાકી આધિ ભૌતિકી સેવામાં ફલ મળવાની સંભાવના નથી. માને કે અતિ સામાન્ય ફલ મળે છે. આ પ્રકારનો ભેદ શ્રી હરિરાયજી બતાડે છે. હવે વિચાર કરો કે આજના કોઈ આચાર્ય કે એની વાત માનવી કે શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે એ વાત માનવી? જવાબ દો. આનો કોઈ જવાબ આ લોકો પાસે નથી. એટલે જવાબ વિનાના હોય ને એના ઊંઠા ભણાવેલા હોય એમાં નહીં ચઢવાનું. જે આપણી પરંપરા ચાલે છે એનું અનુકરણ કરો. તમે પહોંચી શકો તો આનંદપૂર્વક ઘરે ઠાકોરજીની સેવા પધરાવો. ન પહોંચી શકો તો ગુરુ ઘરે સેવા કરો. એમાંય ન પહોંચી શકો તો જ્યાં ગામડામાં કે એવા પ્રદેશમાં રહેતા હો ત્યાં નામ સેવા કરો. બ્રહ્મ સંબંધ પછી આ પ્રકારે 4 સેવાના પ્રકાર પુષ્ટિ માર્ગમાં આપણા માર્ગમાં બતાવવામાં આવ્યા છે. ગુરુ સેવા, ગુરુના ઠાકોરજીની સેવા અને દીક્ષિતજીની આજ્ઞા પ્રમાણે સામાજિક મંદિરમાં બિરાજતા હોય એ પ્રભુના દર્શન આદિ અને ગ્રહ સેવા. આ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવે નિસંકોચે કરવી જોઈએ. તદા સેવા ન આધિદેવિકી ઇત્યુક્તમ પરંતુ માર્ગ મર્યાદયા બલિષ્ઠત્વાત આધ્યાત્મિકી સેવા ભવેત. હવે આ મારા કોઈ ઘરની વાત નહીં, તમારે જેને વાંચવું હોય શ્રી હરિરાય વાંગતવલીમાં શ્રી હરિરાયજીનો સ્વરૂપ તારતમ્ય નિર્ણય, અને એમાં આગળ આપ સ્પષ્ટ આજ્ઞા કરે છે ભગવત સ્વરૂપ અને સેવામાં શું ભેદ હોય. હું સ્પષ્ટ કહું છું કે તમારા ઘરે પણ પરબ્રહ્મ બિરાજે છે, પણ આધિદૈવિક ભાવ ભાવિત સેવાથી પુષ્ટ નિધિ સ્વરૂપ છે એ મુખ્ય છે. એમના દર્શન આદિ વૈષ્ણવ કરે એનાથી જ વૈષ્ણવ પુષ્ટ બને છે. અને ઘરે પણ ઠાકુરજી એની સેવા પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરે છે. હું તો અહીં સુધી કહીશ કે અમારા જ ઠાકુરજીના પ્રતિનિધિ સ્વરૂપ તમારા ઘરે બિરાજે છે, અન્ય નહીં. અને એટલે જ તમારે દોડીને અમારા મંદિર આવવું પડે છે. અને હું આ વાર્તાજીના પ્રમાણથી સિદ્ધ કરવા તૈયાર છું. શ્રી ગોસાઈજીના સેવક કૃષ્ણ ભટ્ટજી આ પોતાના ઘરે ઠાકુરજીની સેવા કરતા હતા. અને વસંત પંચમીનો ઉત્સવ આવ્યો. હવે એમાં દિવસનો ફેર હશે એટલે વસંત પંચમીનો ઉત્સવ બીજા દિવસે આવવાનો. અને પાંચમના દિવસે જ કૃષ્ણ ભટ્ટજીએ પોતાના ઘરે ઠાકુરજીને ખીલાવ્યા. શ્રી ગોસાઈજીએ દર્શન કર્યા કે મહારાજ આ શું, આજે તો હજી વસંત પંચમી નથી, કેમ ખેલ્યા? ત્યારે આજ્ઞા કરી છે કે તમારા સેવકે મને ખેલાવ્યો છે. વાર્તાજીમાં આવે છે કે ગોસાઈજીએ લખી રાખ્યો દિવસ. અને કૃષ્ણ ભટ્ટજી આવ્યા ત્યારે કહ્યું કે કૃષ્ણ ભટ્ટ, तुमने अब के वसंत पंचमी कब मनाई? क्यारे करी तमे वसंत पंचमी? त्यारे एमणे जवाब आप्यो कि प्रभु मैं પાંચમ ने करी. श्री गोसाईजी आज्ञा करी कि भाई केम एम कर्યું? उत्सवનો પ્રકાર જોવો, જ્યારે સમય હોય ઉત્સવ હોય ત્યારે જ મનાવો. તમે ત્યાં ઘરે ખેલાવ્યા ને અહીંયા શ્રીનાથજી ખેલ્યા. બોલો,
હવે શ્રીનાથજીના પ્રતિનિધિ રૂપમાં જ બિરાજે છે ને ઘરે. તમને જે બાલક પુષ્ટ ઠાકુરજી કરી દે ને એના નિધિ સ્વરૂપ જે બિરાજતા હોય એના પ્રતિનિધિ તમારા ઘરે બિરાજે છે. બોલો. એટલે સિદ્ધાંત એવી રીતે થાય કે જ્યારે ગામમાં જો બાલક કે ન બિરાજતા હોય તો તમે આનંદથી ઘરે સેવા કરો. જો ગામમાં નિધિ સ્વરૂપ બિરાજતા હોય તો અવશ્ય નિધિ સ્વરૂપ સન્મુખ જઈને વધારે ન થાય તો અઠવાડિયે એકવાર તો દર્શન અવશ્ય કરવા જોઈએ. અહીંયા તમારી આ ભૂમિના અહોભાગ્ય છે કે શ્રી બાલકૃષ્ણ પ્રભુ બિરાજે છે અને સર્વ પ્રકારનું સુખ વૈષ્ણવને આપી રહ્યા છે. અવશ્ય કરવા જોઈએ. તો આ રીતે 4 પ્રકાર હરિભક્તિ અને ગુરુ ભક્તિ, મંદિરમાં બિરાજતા ઠાકુરજીની સેવા અને ગ્રહસ્થ પ્રભુ, 4 પ્રકાર બતાવ્યા છે. હવે એક બોલો કીર્તન, એક કીર્તન બોલીએ પછી આગળ આપણે देखे ही सुख हो गिरिधर, देखे ही सुख हो ही सुख हो गिरिधर, देखे ही सुख हो नयनवंत को याहि परम फल, यह विद मोहि फेरो गिरिधर, देखे ही सुख होय। नयनवंत को यही परम फल, यह विद मोहि फेरो गिरिधर, देखे ही सुख होय। महामर्गत मणि नील अंबुज को रूप लियो है निचोय। महामर्गत मणि नील अंबुज को रूप लियो है निचोय। कृष्णदासनी नतन वरोग, विरह विरह दुख खोय गिरिधर, देखे ही सुख होय। कृष्णदासनी नाथ नवरंग मिले, अविरह दुख खोय गिरिधर, देखे ही सुख हो, देखे ही सुख होय, देखे ही सुख होय गिरिधर, देखे ही सुख होय गिरिधर, देखे ही सुख होय, देखे ही सुख होय, हाँ देखे ही सुख होय गिरिधर, देखे ही सुख, देखे ही सुख, देखे ही सुख होय। श्री वल्लभाधीश की जय। ખૂબ જ આનંદનો વિષય છે. મથુરા હાલોલ વાળા અમારા મામા શ્રી પ્રાણવલ્લભ મામાજીના દ્વિતીય લાલજી, અમારા અનુજ
જય વલ્લભ બાવા પધાર્યા છે. હૃદયથી એમનો આપણા સત્રમાં ખૂબ ખૂબ સ્વાગત છે. છ વાગે આપણો સત્ર જ્યારે આપણે પૂર્ણ કરશું પછી પધારેલા દરેક પૂજનીય આચાર્યોના વચનામૃત થશે. ધૈર્ય ધારણ કરીને બેસજો. ઋષિમુનિઓ હજારો વર્ષ તપસ્યા કરે ને ત્યારે કાંઈક ફલ મળે. વલ્લભકુલ સામે જો 3 થી 4 કલાક બેસી જાવ ને તો બધું ફલ પ્રાપ્ત થઈ જાય. બોલો. આપણે સ્વરૂપ અને સ્વરૂપ સેવા વિશે ચર્ચા કરી રહ્યા હતા. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન આચરેત નિવેદિભે સમર્પ્યેવ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ. બ્રહ્મ સંબંધ બાદ સમર્પિત ગ્રહણ કરવાની મહાપ્રભુજીની આજ્ઞા છે. અને તે પુષ્ટિ પ્રભુનું સમર્પિત હોવું જોઈએ, અન્ય દેવનું નહીં. આ હું મના નથી કરી રહ્યો. હારિત સ્મૃતિમાં કૃષ્ણ ભક્ત માટે હારિત ઋષિ બહુ સ્પષ્ટ કહે છે, નાન્યમ દેવમ નમસ્કુર્યા, નાન્યમ દેવમ નિરીક્ષયેત, નાન્યમ પ્રસાદમ અદ્યાચ, નાન્ય દાયતનમ વ્રજેત. પ્રિય વૈષ્ણવ, તમે સંબંધમાં બધે જતા હો, અમે મના નથી કરતા, સંસારમાં રહ્યો તો જવું પડે. અને ઘણીવાર આપણા પુષ્ટિમાર્ગી વૈષ્ણવ જ હોય એ પણ જરૂરી નથી. સગા સંબંધી તો બધા પ્રકારના હોય. તમને ક્યાંકથી કોઈ અન્ય દેવનો પ્રસાદ હાથમાં દે, અથવા તો જેમ કે તમે અન્ય કોઈ માર્ગીઓની સપ્તાહમાં ગયા હો, તો સપ્તાહમાં એવો નિયમ હોય કે સપ્તાહના મંડપની બારે એક જણ ઊભો હોય ને જે આવે એના હાથમાં પ્રસાદ દે. હવે જો કે મર્યાદા માર્ગની એવી મર્યાદા છે કે તમે મંત્ર બોલીને જે નૈવેદ્ય ધરો એ દેવતાઓ ખાલી નજર કરે, ખાતા નથી, દ્રષ્ટિ કરે છે. કેમ કે એમને એટલી હાઈ ફેસિલિટી છે, એને આની પૈડી નથી. મંત્ર બોલો ને એટલે જુએ ખાલી. સ્વર્ગ શબ્દની વ્યાખ્યા બતાવી છે, દેવતાઓનો વાસ ક્યાં? સ્વર્ગમાં. ન ચ દુઃખેન સંભિન્નમ ન ચ ગ્રસ્તમનંતરમ અભિલાષોપનીતમ યત તત્પદમ સ્વપદાસ્પદમ. જોજો કેટલી સુંદર વ્યાખ્યા છે. ન ચ દુઃખેન સંભિન્નમ, ત્યાં દુઃખ પણ છે. સમ્યક પ્રકારના દુઃખથી ભિન્ન માને સુખ જ હોય એવું નથી સ્વર્ગમાં. તમે મહાભારત રામાયણ જોઈ હશે, દેવતાઓ કાંઈ પણ ગલતીઓ કરે, સાદી ભાષામાં કહો તો છબરડા કરે, પછી એને જાવું ક્યાં પડતું? ક્ષીરસાગરમાં પોઢેલા ભગવાન પાસે કે ભગવાન હવે બધું સમૂહ નમું કરો. તમારે ગુજરાતીમાં સમૂહ નમું કહેવાય. આ તમે જોયું હશે, આ હું કંઈ મનની વાત નથી કરતો, તમે જોયું હશે. કોઈ પણ દૈત્યો આવીને જ્યારે ધમાચોકડી કરે એટલે દેવતાઓ દુઃખી થાય. એનું મતલબ એક વાત પાકી છે કે સ્વર્ગમાં કાયમી સુખ છે એવું નથી,
ત્યાં દુઃખ પણ રહેલું છે. ન ચ દુઃખેન સંભિન્નમ ન ચ ગ્રસ્તમ અનંતરમ. અને દુઃખથી ઘેરાયેલું નથી, સ્વર્ગમાં સુખ છે. અમે તો ઘણા વૈષ્ણવને કહીએ ધ્યાન દો વૈષ્ણવજનો, તમારા માતા પિતા પહોંચી જાય પછી જોજો લગભગ તમે તરત જ ફોટોગ્રાફરને ફોન કરો, કારણ કે ઉઠમણા માટે ફોટો બનાવવું હોય ને એટલે તરત ફોટોગ્રાફર લખી દે આગળ સ્વર્ગીય. હવે આપણે સ્વર્ગના અધિકારી જ નથી, આપણે ભગવદ લીલાના અધિકારી, અને ધરાર તમે એને સ્વર્ગીય કરો. સ્વર્ગીય કોણ કહેવાય? નવમસ્કંદ ભાગવતમાં ભગવાન આજ્ઞા કરે છે, તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્યે મર્તિલોકમ વિશંતિ એવમ ત્રયી ધર્મ મનુપ્રપન્નાહ ગતાહ ગતમ કામ કામાહ લભંતે. એક પ્રકારની 5 સ્ટાર હોટલ છે કે જેમાં તમે ચાર્જ ભરો એટલે બધી ફેસિલિટી મળે, તમારો ચાર્જ પૂરો થયો એટલે આપણા સામાનને લઈને બહાર ફેંકી દઈએ. આ હકીકત સ્વર્ગની છે. બોલો. એટલે હું બધાને કહું કે ધ્યાન દો, ફોટો બનાવવા દો તો એ કહો કે ભાઈ તું આગળ સ્વર્ગીય ન લખતો ગૌલોકવાસી લખજે. તમે કેવી એની સ્થિતિ કરો કે એને આવા જવા વાળા બનાવી દો, સ્વર્ગીય કઈ નહીં કહેવાનું. તો દેવતાઓ શું કરે? દેવતાઓ ખાલી દ્રષ્ટિ કરે. આ હું મનથી નથી કહી રહ્યો. માધવદાસની વાર્તામાં આવે છે, 2 મિત્ર, એક પુષ્ટિમાર્ગી, બીજાને થયું કે એ પણ પુષ્ટિમાર્ગી થાય એટલે એના ઘરે જઈને, અવૈષ્ણવના ઘરે જઈને રસોઈ સિદ્ધ કરી અને એના ઠાકુરજીને પધરાવ્યા અને પોતાના ઠાકુરજીને બિરાજાવ્યા. માધવદાસ પ્રસાદ લઈને આમ આરામથી સૂતા હતા. વાર્તાજીમાં આવે છે કે એમના જે દેવતા હતા એણે આવીને લાત મારી એને કે હું ભૂખો છું ને તું જમીને આરામથી સૂઈ રહ્યો છે. ત્યારે એમણે જવાબ આપ્યો કે મહારાજ તમને ભોગ તો ધર્યો. એ કે ઈ ભોગમાં હું ન ચાલું. આપણામાં તો વિજ્ઞપ્તિ થાય, મહાપ્રભુજી, ગુસાઈજી, 84 વૈષ્ણવ બધાની કાનીથી અરોગજો. આ કાની ઓલા દેવતાઓને લાગુ ન પડે, ક્યાંથી અરોગે બિચારા. આપણામાં તો વિજ્ઞપ્તિ છે, સ્તુતિ છે, વિજ્ઞપ્તિ છે. ખાલી આ 2 શબ્દ પ્રેમથી બોલો ભોગ ધરીને તો આપણા પુષ્ટિ પ્રભુ એવા કૃપાલુ છે કે આપ મુખારવિંદમાં અરોગે છે. બોલો. એ કે હું તો ભૂખો જ બેઠો છું, એને કઈ મંત્ર બોલ્યો નહીં, મારે કઈ આવ્યું જ નથી, તો હું લઉં ક્યાંથી? એટલે વિજ્ઞપ્તિથી દેવતાઓને કાંઈ ફરક નથી પડતો. આપણે જે આપણી સ્તુતિ કરીએ એનાથી એને નથી પડતો ફરક, એ નથી સ્વીકાર કરતા. આપણામાં તો પુષ્ટિ પ્રભુ આરોગ્ય છે. તો પ્રસાદ કેને કહેવાય? આપણે પાછા મૂળ વિષય ઉપર આવી. જ્યાં ત્યાં સપ્તાહોમાં તમે જાઓ ને હાથમાં દે બધા પ્રસાદ નથી હોતા. પ્રસાદ તો એ હોય છે કે જે પુષ્ટિ પુરુષોત્તમ તમે પ્રેમથી ધરો ને આ પ્રેમથી આરોગી ને પાછું આપણને અધરામૃત આપે, એ મહાપ્રસાદ છે વૈષ્ણવ. આજકાલ તો મીટિંગ કરે ને તો નીચે લખે કે આપણે પ્રસાદ લઈને છૂટા પડશું. હવે પ્રસાદ આવ્યો ક્યાંથી તારી પાસે? એ તો બોલ. તો તમને ક્યાંય પણ આવી રીતે હાથમાં પ્રસાદ દેવામાં આવે તો એ આપણા પુષ્ટિ પ્રભુનો નથી. નાન્યમ પ્રસાદમ અદ્યાચ નાન્યદાયતનમ વ્રજેત. બધા કે પુષ્ટિમાર્ગ વાળા બહુ બાંધે, વાળા બહુ બાંધે. અમે નથી બાંધા, ઋષિ મુનિઓ કહી ગયા, એ અમે તમને કહી રહ્યા છીએ. કાંઈ ઘરનું નથી. બોલો, આમાં એક વસ્તુ ઘરની નથી. તો ઘણાને સંકોચ થાય, અતિ ધાર્મિક હોય ને એ કોક વાર નડી જાય આપણને. તો હાથમાં પ્રસાદ દે કે ભાઈ પ્રસાદનો આપણે અપમાન કેમ કરવું, એટલે ખાઈ જાય.
તો હું તમને સિસ્ટમ બતાડું, શીખો અમારી પાસે રીત. અમે બેઠા છીએ કેના માટે છીએ? તમને પ્રોસિજર બતાવવા માટે તો અમે બેઠા છીએ. તમને કોઈ પ્રસાદ આપે હાથમાં તો તમારે લેવાનું નહીં. ઝાડના થડમાં, કોઈ એવો જલાશયમાં ગાયને આપી શકો, અથવા તો વૃક્ષની નીચે. આ 4 જગ્યાએ એ પ્રસાદ અને કે એ વસ્તુ પધરાવો તો તમને જો સંકોચ હોય તો એવો કોઈ પણ પ્રકારનો દોષ પછી તમને લાગતો નથી. એ લેવાનું નહીં. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ તો પુષ્ટિ પ્રભુ આરોગ્ય એ જ સ્વીકાર કરે, પછી એ પુષ્ટિમાર્ગીય મંદિરનો પ્રસાદ હોય, વૈષ્ણવ મનોરથ કરીને પ્રસાદ દેવડાવે તે હોય, 56 ભોગનો હોય, અન્નકૂટનો હોય. અરે આજના ઊંઠા બનાવવાવાળા તમને કહેશે કે 56 ભોગનો પ્રસાદ ન લેવાય, કેમ કે એમને બનાવવું નથી, ભોગે નથી ધરવું ને કોઈને આપવું નથી. બોલો, જે 56 ભોગના ભોગમાં પુસ્તકોના ટોકરા ધરે એ તમને શું પ્રસાદ લેવડાવશે? પોતે ન ખાતા હોય તો તમને શું લેવડાવશે? બોલો. તો ભગવત પ્રસાદ એ સેવા ન હોય તો વિજ્ઞપ્તિ કરીને લ્યો, ચરણામૃત પધરાવીને લ્યો, સાક્ષાત ભોગ ધરીને લ્યો. આ બધા પ્રકાર છે. અરે અહીં સુધી કે તમે વસ્ત્રો લાવો ને નવા, તો કંઈ પેન્ટ શર્ટ ને આ વસ્તુ કંઈ ઠાકુરજીને અંગીકાર ન કરાવી શકાય. અમારા લોકોની મર્યાદા છે, બાળકોને બધાને ખબર છે કે અમારા નવા ધોતી પણ આવે, ઠાકુરજીના ચિત્રજીને ચરણમાં અડાડીને પછી અમે ધારણ કરીએ. એ શું છે અડાડવું? એટલે પ્રભુ આપના ચરણમાં અડાડીએ એટલે પ્રસાદી થયા, અને એ પ્રસાદી જ લેવાનું. તમે ઘરે જે અમને ધોતી ધરાવો એ તો ગુરુરેવ ભગવાન, ભગવાન એવ ગુરુ, એ ન્યાયથી તમે ધરાવો એટલે તમને દોષ નથી પડતો અને અમને દોષ નથી પડતો. બાકી જ્યારે અમારે પહેરવાનો સમય આવે ત્યારે કમથી કમ વિજ્ઞપ્તિ તો થવી જોઈએ. ચિત્રજીના ચરણમાં અડાવીને વિજ્ઞપ્તિ તો કરીએ કે પ્રભુ આપ અંગીકાર કરો. પ્રિય વૈષ્ણવજનો, બ્રહ્મ સંબંધ પછી સમર્પિત લેવું જોઈએ, અને તેના માટે પૂર્ણ પ્રયત્ન કરીને આ દેહ ઠાકુરજીની સેવામાં લાગે તે માટે આનંદપૂર્વક બધા વૈષ્ણવો ગ્રહ સેવા કરો. હવે જોજો, ઓલા ઊંઠા ભણાવવાવાળા છે ને, અમારી આટલી ક્લિપ લઈ ને એ નાખશે કે જો હરિરાયજીના લાલજી વલ્લભ બાબા કહે છે ગ્રહ સેવા કરો, મંદિરે ધક્કા ખાવાની જરૂર નથી. આવા ઊંઠા ભણાવવાવાળા છે. બોલો, ખાલી આટલી ક્લિપ મારી અલગ કાઢશે, પછી વોટ્સઅપમાં મૂકશે અને નીચે લખશે કે જો હરિરાયજીના લાલજી વલ્લભ બાબા આજ્ઞા કરે છે ગ્રહ સેવા કરો, અને પછી ઘરનું એમાં શું જોડશે ખબર છે? કે મંદિરે ધક્કા ખાવાની જરૂર નથી. અમે આમ નથી કહેતા, અમે તો સ્પષ્ટ કહીએ છીએ, શ્રીનાથજી જાઓ, 7 સ્વરૂપોમાં જાઓ, જ્યાં જ્યાં નિધિ સ્વરૂપ બિરાજતા હોય ત્યાં જાઓ, ને ઘરે પણ પ્રેમપૂર્વક સેવા કરો. આ જ પુષ્ટિ સિદ્ધાંત છે. સેવાનો સિદ્ધાંત વૈદિક સિદ્ધાંત છે, કંઈ સાદો સિદ્ધાંત નથી. ઘણા અન્ય માર્ગી પૂછે કે ભાઈ તમારી સેવા વેદમાં ક્યાં લખેલી છે? તો અમે ચેલેન્જ સાથે કહી શકીએ કે અમારી સેવા વેદમાં પણ છે. શાસ્ત્રો કહે છે ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવા, ભદ્રમ પશ્યેમ અક્ષિભિર્યજત્રાઃ, સ્થિરૈરંગૈર્તુષ્ટુવાંસસ્તનૂભિ વ્યશેમ તે દેવહિતમ યદાયુઃ. ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવા. આ વેદની શ્રુતિ છે, મારી ઘરની શ્રુતિ નથી. ભાઈ કાયમી આ દેહથી શું કરો? જેમનો નામ જ મંગલકારી છે એવા પ્રભુને સાંભળો. આ શું થઈ? શ્રવણાત્મિકા તનુજા સેવા. ભદ્રમ પશ્યેમ અક્ષિભિર્યજત્રાઃ.
હવે દર્શન કરો તો કેવા દર્શન કરો? ભગવત સ્વરૂપના જ દર્શન કરો, અન્ય નહીં. અક્ષિભિ યજત્રઃ પશ્યે, કલ્યાણકારી એવા પ્રભુના દર્શન કરો. સ્થિરૈરંગૈ તુષ્ટુવાંસસ્તનુભિ, પોતે પોતાના પરિવાર સાથે સ્થિર થઈને સેવા કરો. સ્થિરૈરંગૈ તુષ્ટુવાંસસ્તન વ્યશેમ તે દેવહિતમ યદાયુ. જ્યાં સુધી જીવો ત્યાં સુધી આ 3 કાર્ય કરતા જ રહો. આ સ્વરૂપ સેવા, આ તનુજા સેવા આ શાસ્ત્રોમાં બતાવેલી છે. જ્યાં સુધી જીવો ત્યાં સુધી કરો. એટલે હું બધા વૈષ્ણવોને કહું છું, મંદિરે દોડીને જાઓ, કાંઈ ચિંતાનો વિષય નથી. કુંભનદાસજીએ દોડીને ગયા હતા, એટલે તમારે જવામાં ક્યાંય નડતું નથી કાંઈ. ઘર ક્યારે બનશે? સેવા કરશો ત્યારે. નકર કારાગૃહ છે. શ્રીમદ ભાગવત 10મો સ્કંધ 14મો અધ્યાય, 12, 13, 14 અધ્યાય 3 શ્રી મહાપ્રભુજીએ ક્ષેપક અધ્યાયો માન્યા છે. પણ એના પ્રમાણો, કેમ કે અન્ય પુરાણની લીલા છે, પણ લીલા છે એટલે પ્રમાણ રૂપમાં બધી જગ્યાએ આચાર્યોએ લીધા છે. તેમાં બ્રહ્માજી સ્તુતિ કરે છે ભગવાનની. તાવત રાગાદયસ્તેનાહ તાવત કારાગ્રહમ ગ્રહમ તાવન મોહોંઘ્રિ નિગળો યાવત કૃષ્ણ ન તે જનાહ. કેટલી સુંદર આજ્ઞા કરી છે જુઓ. રાગ એટલે પ્રેમ. હવે જોજો, પ્રેમ શું છે? સંસારનો પ્રેમ એ માયારૂપ છે. હવે અહીં તમારો જો એક પ્લોટ કોક દબાવે કે એના માથે કબજો કરે તો તરત આપણી માયા જગે, હાય હાય મારો પ્લોટ. પાકિસ્તાનમાં કોઈ પ્લોટને દબાવે, આપણે સમાચારમાં સાંભળીએ તો કંઈ ફરક ન પડે આપણને. એની સાથે આપણી માયા જોડાયેલી નથી તો કંઈ પાકિસ્તાનનો પ્લોટ નથી રહેતો એવું નથી. એ બિચારો પ્લોટ તો છે. અંદરનો જે રાગ છે ને સંસારમાં, ઈ માયારૂપ છે. તાવદ રાગાદયસ્તેનાહ. જોજો, ભગવાને આપણને પ્રેમ શેના માટે આપ્યો છે ખબર છે? પ્રભુમાં લગાડવા પ્રેમ આપ્યો. આપણે ત્યાંથી એની ચોરી કરી ને સંસારમાં લગાવીએ છીએ. બોલો, આ લગાડવું એ આપણે એક મોટામાં મોટી ચોરી કરી રહ્યા છીએ કે નહીં? ચોરી છે કાયદેસર. સંસારમાં લગાડવાની ના નથી. જે ઠાકુરજીના છે એ બધામાં પ્રેમ કરો. વૈષ્ણવજનો કેમ પ્રિય છે? શ્રી હરિરાયજીએ કહ્યું કે કરું બિછોના. આ હરિરાયજી આજ્ઞા ક્યારે કરી? આ પ્રેમ કોઈ સાદો મનુષ્યનો કે માનવનો કે એની સંપત્તિ, સુખ કે મોઢાનો પ્રેમ નથી.